નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પ્રીવિયસ સેશનમાં આપણે ઉદાહરણ 2.1 સુધી છીએ, બરાબર છે. વાઇન્ડિંગ ટર્મિનોલોજી જોઈતી, ફ્રન્ટ પીચ વાઇન્ડિંગ શું કહેવાય, બેક પીચ વાઇન્ડિંગ શું કહેવાય, બધી પ્રકારના વાઇન્ડિંગ જોઈએ. હવે એને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ છે, એ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરીએ, બરાબર છે. તો પહેલાં સૌથી પહેલાં રકમનું એનાલિસિસ કરીએ કે 14 કોઇલ છે, બરાબર છે. 4 પોલ ડીસી જનરેટર છે. સિંગલ લેયર વાઇન્ડિંગનો ડાયાગ્રામ ડ્રો કરો અને ઇક્વિવેલન્ટ રિંગ ડાયાગ્રામ ડ્રો કરો, બરાબર છે. હવે આમાં આપણને કોઇલ કેટલી આપી? 14. તો કોઇલ એક કોઇલની 2 સાઈડ હોય તો 14 કોઇલની કેટલી સાઈડ થશે? 28 સાઈડ થશે. ક્લિયર છે, બરાબર છે. 14 કોઇલ છે તો આપણે સેગમેન્ટ કેટલા જશે? 14. એઝ ઇટ ઇઝ 14. હવે જનરલી બધા રેટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ લેતા હોતા નથી, પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ જ લે છે, બરાબર છે. તો પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ લઈએ તો શું થશે? ફ્રન્ટ પીચ વાઇન્ડિંગ બરાબર Z/P ના છેદમાં -1 બરાબર શું થશે? Z કેટલા છે? કોઇલ સાઇડ, નંબર ઓફ કોઇલ સાઇડ 28, નંબર ઓફ પોલ્સ 4, બરાબર છે. -1, બરાબર છે. એટલે 28/4 7 - 1 6 થશે. ફ્રન્ટ પીચ વાઇન્ડિંગની વેલ્યુ આપણી 6 થશે. અને આના ઉપરથી અંદાજો આવી જાય, ફ્રન્ટ પીચ અને બેક પીચ નો ડિફરન્સ 2 હોવો જોઈએ, બરાબર છે. પણ બેક પીચ વાઇન્ડિંગ બરાબર શું થશે? કે આ 4 વસ્તુ હશે કે 8 હશે. તો આપણે આગળ માઇનસ લીધા તો અહીંયા બેક પીચમાં પ્લસ લ્યો તો Z/P +1, આ ક્લિયર, ઇઝ ઇક્વલ ટુ 28/4 +1, બરાબર. 7 + 1 4 થશે. રેડી, આ થઈ ગયું. હવે આના ઉપરથી બેક પીચ વાઇન્ડિંગની વેલ્યુ કેટલી આવી? તો કે 4, બરાબર છે. આ વસ્તુ થઈ ગઈ. બેક પીચ વાઇન્ડિંગની વેલ્યુ કેટલી આવી? 4, બરાબર છે. 8 થઈ ગયું. ફ્રન્ટ પીચની 6, બરાબર છે. તો આના ઉપરથી વેલ્યુ નક્કી કઈ રીતે કરવી? તો કે 1 નું કનેક્શન 1 + 6 7 સાથે હોવું જોઈએ. તો અહીં ધ્યાન રાખવાનું મિત્રો, 1 છે અહીંયા, આ 1, એનું કનેક્શન અહીંયા હશે, બરાબર છે. આ કનેક્શન આમ જાય છે, આમ જાય છે, બરાબર. એ 7 સાથે છે, ઓકે, બરાબર. 7 સાથે કનેક્શન છે અહીંયા જુઓ, બરાબર. એ કનેક્શન 7 સાથે 7 8, બરાબર. એટલે ફ્રન્ટ પીચ કેટલી? 6, બરાબર. 1 + 6 7. બેક પીચ, હવે બેક પીચમાં કેટલી વેલ્યુ છે? 8. તો 10 નું કનેક્શન 2 સાથે હોવું જોઈએ, 10 નું કનેક્શન 2 સાથે. ક્લિયર. આ રીતે ફ્રન્ટ પીચ અને બેક પીચ વાઇન્ડિંગનું કેલ્ક્યુલેશન થશે, બરાબર. આ ક્લિયર છે. તો હવે પહેલાં કોઇલ સાઈડ લખતા આવડી જવી જોઈએ. કોઇલ સાઈડ સૌપ્રથમ પહેલાં સ્ટાર્ટિંગમાં તમારે શું કરવાનું? તો કે ઊભા ખાંચા પાડવાનું, આ રીતે. કેટલા? તો કે 28. 14 કોઇલ છે તો કોઇલ સાઈડ કેટલી થશે? 28, કારણ કે કોમ્યુટેટર સેગમેન્ટની સંખ્યા કેટલી છે? 14 છે. તો કોઇલ સાઈડની સંખ્યા કેટલી થશે? 28, બરાબર છે. એના પછી કોમ્યુટેટરના સેગમેન્ટ બનાવવાના 14, ક્લિયર. એના ઉપરની લાઈન બનાવવાની, આ દરેક વસ્તુ, બરાબર. હવે આમાં ક્રોસ કનેક્શન આપવાના, નંબર હમણાં આપવાના નથી, બરાબર. નંબર હમણાં આપવાના નથી, બરાબર છે. આ સેગમેન્ટ બનાવી લીધા, નંબર નથી આપવાના. પછી આ કનેક્શન કરી લીધા. પછી આના પછી હવે શું કરવાનું છે? આ લાઈન ડ્રો થઈ ગઈ, એની બાજુની લાઈન ડ્રો થઈ ગઈ, એને બેક આપવાની અને આને ફ્રન્ટ આપવાની. અહીંયા પણ આને બેક આપવાની અને ફ્રન્ટ આપવાની. આવી રીતે ક્રોસ લાઈન કરતા જશો એટલે થઈ જશે, બરાબર છે. હવે પ્રોગ્રેસિવ આનો વાઇન્ડિંગ ડાયાગ્રામ, તો કે એક વાઇન્ડિંગમાં 7 નંબર સુધી લેવાનો, 7 અને 8, બરાબર.
કે એન પછી અહીંયા જુઓ આ 1 થી 8 એન, 8 થી 16 એસ, એ 16 થી 22 એન ને 23 થી 28 એસ. ક્લિયર? આ રીતે રાખવાનું છે. બરાબર છે. હવે સપોઝ આપણે અહીંયા 28 નંબરે કોઈ સાઈડ પૂરી થઈ જાય છે તો શું કરવું? 28 પ્લસ આગળના જે આવે ને 2 નંબરમાં કનેક્ટ કરવા, અહીંયા થશે. પછી એના પછી પ્લસ 2 આવશે ને એ અહીંયા કનેક્ટ કરવા, 4 6 એવી રીતે અહીંથી. બરાબર? 23 25 27 25 27 28 થી કોઈ પણ વસ્તુ વધવી જોઈએ નહીં. આ એનો હતો વાઇન્ડિંગ ડાયાગ્રામ. અહીંયા આપણને 2 જ વસ્તુ આપેલી છે, ફ્રન્ટ પીચ વાઇન્ડિંગ ને બેક પીચ વાઇન્ડિંગ આપણી રીતે મેળવી. ફ્રન્ટ પીચ વાઇન્ડિંગની વેલ્યુ 6 છે, બેક પીચ વાઇન્ડિંગની વેલ્યુ 8 છે. ક્લિયર? એના ઉપરથી આપણે આ આખો વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરેલો. બરાબર છે. હવે આના ઉપરથી ઇક્વિવેલન્ટ રિંગ ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય તો પહેલાં તો ક્લિયર જ છે. ક્લિયર જ છે. પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. હવે 1 3 5 7 9 અહીંથી તો 1 3 5 7 9 27 સુધી ઓડ નંબર. હવે ઉપર ક્યાં રાખો? તો ઉપર તો તમે ફ્રન્ટ પીચ વાઇન્ડિંગમાં કેટલા છે? 1 પ્લસ 6 છે, 1 પ્લસ 8 બેક પીચમાં. આ ફ્રન્ટ જોઈ લીધું, બેક પીચ 8 છે તો 8 રાખી દેવાનું. 3 પ્લસ 7 5 પ્લસ 7 7 પ્લસ 7 9 પ્લસ 7 11 પ્લસ 7 13 પ્લસ 7 15 પ્લસ 7 74 પ્લસ 7 19 પ્લસ 7 20 પ્લસ 7 23. અહીંયા 28 થી વધી જશે. શું કરશો હવે? તો કે અગેન 2. 28 થી જેટલું વધે એટલું 2. 25 પ્લસ 7 2 4. બરાબર? 27 6. આ રીતે કેલ્ક્યુલેશન કરશો. એમણે આડેધડ નહીં, જેટલા 28 થી વધે એ જ અહીંયા મૂકવાના છે. ક્લિયર? આ ડાયાગ્રામ આ હતો ઇક્વિવેલન્ટ રિંગ ડાયાગ્રામ. બરાબર છે. હવે ડીસી જનરેટરના આપણે આ ચેપ્ટરમાં ઇક્વિવેલન્ટ રિંગ ડાયાગ્રામ, મોટર ઓપરેશન, જનરેટર ઓપરેશન આ બધું જોયું. એના પછી એક્ઝામ્પલ જોયો, ફર્સ્ટ લો જોયો. બરાબર છે. આ બધું રિપીટ થશે. નમસ્કાર મિત્રો, પ્રિવિયસલી આપણે એક્ઝામ્પલ જોયા. હવે એક્ઝામ્પલ પછી આજે આપણે જનરેટર EMF ઇક્વેશન ઓફ ડીસી જનરેટર જોઈશું. ડીસી જનરેટરમાં EMF ઇક્વેશન અને એમાં કયા કયા ટર્મિનોલોજીસ આવે છે એ આપણે જોઈશું. બરાબર છે. તો ડીસી જનરેટરના ટોપિકમાં ઇન્ડ્યુસ EMF એટલે શું છે એ આપણે જોવાનું. બરાબર છે. તો પહેલાં જ જોઈએ કે ડીસી જનરેટરમાં ફ્લક્સ કોને કહેવાય, કયા યુનિટમાં માપવામાં આવે. તો લેટ 5 ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ પર પોલ ઇન વેબર. વેબર એ એનો યુનિટ છે જેમાં ફ્લક્સ માપવામાં આવે છે. કેટલું ફ્લક્સ જનરેટ થાય છે એ એક પોલ દીઠ કેટલું ફ્લક્સ જનરેટ થશે એ માપવામાં આવે છે. ઝેડ ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર. આર્મેચર કંડક્ટરના બધા નંબરનો સરવાળો. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સ્લોટ મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ કંડક્ટર્સ પર સ્લોટ. એક સ્લોટમાં કેટલા કંડક્ટર છે એ જોવાનું છે અને એવા કેટલા સ્લોટ છે એ બેનો ગુણાકાર કરો એટલે ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર્સ મળશે. બરાબર છે. આ ક્લિયર થઈ ગયું. ઝેડ અને 5 ક્લિયર છે. ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર્સ એ કઈ રીતે મળશે?
કે નંબર ઓફ આર્મેચર સ્લોટ્સ, હવે બરાબર છે, મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ કંડક્ટર્સ પર સ્લોટ, બરાબર છે. પી નંબર ઓફ જનરેટર પોલ્સની સંખ્યા, જનરેટર કેટલા પોલનું છે એની સંખ્યા, બરાબર છે. હવે એ નંબર ઓફ પેરેલલ પાથ્સ ઇન આર્મેચરમાં પેરેલલ પાથ કેટલા હોય. હવે લેફ્ટ વાઇન્ડિંગ હશે તો પોલના નંબર જેટલા જ પેરેલલ પાથ હશે, અને વેવ વાઇન્ડિંગ હોય તો હંમેશા 2 પેરેલલ પાથ હશે, બરાબર છે. આ ક્લિયર થઈ ગયું. એનું સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની છે, લેફ્ટનો સ્પેલિંગ લખો એટલે LAP, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ P, આ વસ્તુ આવે. એટલે તમારે લેફ્ટ વાઇન્ડિંગમાં નંબર ઓફ પેરેલલ પાથ પોલ જેટલા થાય, અને વેવ વાઇન્ડિંગમાં બાય ડિફોલ્ટ 2 હોય, બરાબર છે. હવે એન આર્મેચર રિએક્શન ઇન રિવોલ્યુશન પર મિનિટ, બરાબર છે. આર્મેચર રોટેશન ઇન રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે જનરલી આ સ્પીડ માગેલી છે. એક સ્પીડમાં આર્મેચર રોટેશન કેટલું થાય ને કયા યુનિટમાં, તો કે RPM, બરાબર છે. ક્લિયર છે અહીં સુધી. કેટલી વસ્તુ જોઈ? 5, તો કે ફ્લક્સ પર પોલ. Z નંબર ઓફ આર્મેચર કંડક્ટર, બરાબર. કઈ રીતે મળશે? નંબર ઓફ સ્લોટ મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ કંડક્ટર્સ પર સ્લોટ. P નંબર ઓફ જનરેટર પોલ્સ. એ આર્મેચર નંબર ઓફ પેરેલલ પાથ્સ ઇન એ જનરેટર, લેફ્ટ વાઇન્ડિંગ હશે તો 2 આવશે, અને વેવ વાઇન્ડિંગ હશે તો લેફ્ટ વાઇન્ડિંગ હશે તો A ઇક્વલ ટુ P આવશે, અને વેવ વાઇન્ડિંગ હશે તો A ઇક્વલ ટુ 2 આવશે. EMF ઇન્ડ્યુસ ઇન એની પેરેલલ પાથ ઇન આર્મેચર. હવે એટલે કે કોઈ પણ પેરેલલ પાથમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે, આપણે જેનું ઇક્વેશન મેળવવાનું છે એવું EMF, બરાબર છે. રેડી? EMF થઈ ગયું. હવે જનરેટેડ EMF ને EG વડે દર્શાવીશું. EMF સાદું શું છે, તો કે EMF ઇન્ડ્યુસ, કોઈ પણ પેરેલલ પાથમાં EMF ઇન્ડ્યુસ થાય તો એની વસ્તુ થશે, બરાબર છે. ક્લિયર? ઓકે. જનરેટેડ EMF EG બરાબર શું થશે? ઇન એની વન ઓફ ધ પેરેલલ પાથ, બરાબર છે. EMF જનરેટેડ, કોઈ પણ પેરેલલ પાથમાં EMF જનરેટ થાય તો એને શું કહેશું? EG. એવરેજ EMF જનરેટેડ પર કંડક્ટર, તો d∅dt, બરાબર છે. d∅dt. હવે નાવ ફ્લક્સ કટ પર કંડક્ટર ઇન 1 રિવોલ્યુશન, શું થશે? d∅ બરાબર 5 into P. ફ્લક્સ કટ એક રિવોલ્યુશનમાં કેટલું ફ્લક્સ કટ થાય છે, તો કે 5 ફ્લક્સ પર પોલ, મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ પોલ્સ ઇન્ટુ વેબર. એક કંડક્ટરમાં એક પોલમાં 5 જેટલું ફ્લક્સ કટ થાય છે, તો P પોલમાં કેટલું થશે? 5P જેટલું. એક રિવોલ્યુશનમાં આ કીધું છે. અહીં સુધી સમજાઈ ગયું મિત્રો? બધું ક્લિયરિફાય કરી અને જ આપણે આગળ વધવાનું છે. EMF જનરેશનનું ઇક્વેશન આવે તો પહેલા 5 એટલે ફ્લક્સ, બરાબર છે. Z નંબર ઓફ આર્મેચર કંડક્ટર્સ, બરાબર છે. કઈ રીતે મળશે? નંબર ઓફ સ્લોટ્સ મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ કંડક્ટર્સ પર સ્લોટ, બરાબર છે. P જનરેટરના જે પોલ હોય એની સંખ્યા, બરાબર છે. એ પેરેલલ પાથની સંખ્યા, આર્મેચરમાં કેટલા પેરેલલ પાથ છે એની સંખ્યા, બરાબર છે. N આર્મેચરનું રોટેશન ઇન રિવોલ્યુશન પર મિનિટમાં, આર્મેચર કેટલા ટાઈમે રોટેટ થાય છે એ, બરાબર છે. EMF ઇન્ડ્યુસ ઇન એની પેરેલલ પાથ, કયા ટાઈપ પેરેલલ પાથમાં કેટલું EMF ઇન્ડ્યુસ થાય છે એ. જનરેટેડ EMF EG, બરાબર છે. EMF જનરેટેડ ઇન એની વન ઓફ ધ પેરેલલ પાથ, બરાબર છે. એવરેજ EMF જનરેટેડ ડિવાઇડેડ બાય કંડક્ટર, એવરેજ EMF કેટલું જનરેટ થાય અને એક કંડક્ટરમાં, તો કે d∅dt, બરાબર છે. ફ્લક્સ કટ અને પર કંડક્ટર ઇન 1 રિવોલ્યુશન, એટલે કે 5P. આ ક્લિયર થઈ ગયું? હવે ક્યાં પૂછ્યા હતા આપણે? તો કે
flux cut in one revolution. બરાબર છે. નંબર ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ એટલે શું થશે? n ડિવાઇડેડ બાય 60. ટાઈમ ફોર વન રિવોલ્યુશન dt એટલે કે 60 ડિવાઇડેડ બાય n. હવે એક રિવોલ્યુશનમાં એક સેકન્ડમાં એક મિનિટમાં કેટલા રિવોલ્યુશન ફરે છે એટલે કે rpm છે એટલે n ડિવાઇડેડ બાય 60. હવે એક રિવોલ્યુશન માટે એને લાગતો સમય તો શું થશે? એનાથી ઊંધું 60 ડિવાઇડેડ બાય n સેકન્ડ. બરાબર છે. ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહે છે? ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું કહે છે કે EMF જનરેટેડ પર કંડક્ટર બરાબર શું થશે? d5 બાય dt. બરાબર છે. એ બરાબર d5 કેટલું છે તમારું? 5p. dt કેટલું છે? તો કે 60 બાય n. તો આ 60 છેદનો છેદ અંશમાં એટલે 5pn ડિવાઇડેડ બાય 60 વોલ્ટ થશે. આ ક્લિયર થયું તમારું આ ઇક્વેશન? બરાબર છે. હવે નંબર ઓફ કંડક્ટર્સ ઇન સિરીઝ ફોર એ પેરેલલ પાથ. બરાબર, કેટલા પેરેલલ પાથમાં એક કંડક્ટર હોય છે? બરાબર, નંબર ઓફ કંડક્ટર કેટલા છે? તો ઇન સિરીઝમાં z ડિવાઇડેડ બાય a. તો EMF જનરેટેડ પર પાથ એટલે કે અહીંયા p ની n ની વેલ્યુ મૂકશો. બરાબર છે. તો કે શું થશે? 5pn એઝ ઇટ ઇઝ રહેશે મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ આર્મેચર કંડક્ટર્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ પેરેલલ પાથ. એટલે આ ઇક્વેશન આવશે 5pzn ડિવાઇડેડ બાય 60a. હવે જનરેટેડ EMF નું ઇક્વેશન જોઈએ તો શું થશે? 5zn ના છેદમાં 60 મલ્ટીપ્લાઇડ બાય p બાય a વોલ્ટ ગોઠવવામાં આવે. હવે આમાંથી એક વેલ્યુ તમને ખબર છે, મેં પ્રિવિયસલી તમને કીધી હતી કે વેવ વાઇન્ડિંગ હશે તો વેવ વાઇન્ડિંગના ઇક્વેશનની વેલ્યુ આર્મેચર પાથની વેલ્યુ કેટલી થશે? 2. અને લેપ વાઇન્ડિંગનો સ્પેલિંગ જુઓ તો કે LAP. બરાબર, તો A ઇઝ ઇક્વલ ટુ P. જેટલા આર્મેચરના પોલ્સ હશે, નંબર ઓફ પોલ્સ હશે એટલા જ પેરેલલ પાથ થશે. ક્લિયર છે? આ વસ્તુ આખી સમજાઈ ગયું? હવે તો આપણે આ ઇક્વેશનને પહોંચીએ. જનરેટેડ EMF EG બરાબર 5 into Z into N into P ડિવાઇડેડ બાય 60A. આમાંથી એક જ વસ્તુ A ની ખબર છે. A બરાબર 2 હશે. ક્યારે? તો કે વેવ વાઇન્ડિંગ યુઝ કર્યું હશે ત્યારે, અને લેપ વાઇન્ડિંગ યુઝ કર્યું હશે ત્યારે A બરાબર P હશે. ક્લિયર છે આ વાત? ઓકે, બરાબર છે. તો આ હતું EMF ઇક્વેશન. હજી એકવાર ના ખબર પડી હોય તો રિવિઝન કરી લેજો, અને રિવિઝન કરી અને પછી મળો. બરાબર છે. હવે આપણે ક્લાસિફિકેશન જોઈએ છે ડીસી જનરેટરનું, તો બે પ્રકારે હોય છે. એક્સાઇટેશન ઉપરથી ક્લાસિફિકેશન જોવા જઈએ ને તો ડીસી જનરેટરનું ક્લાસિફિકેશન બે પ્રકારે હોય છે. બરાબર છે. ડીસી જનરેટરને બે પ્રકારે ડિવાઈડ કરી શકાય. એક સેલ્ફ એક્સાઇટેડ કે પોતાની રીતે એક્સાઇટ થતા હોય. બીજું, એને એક્સાઇટેશન માટે સેપરેટ વ્યવસ્થા કરવી પડે, એને શું કહેશે? સેપરેટલી એક્સાઇટેડ. બરાબર. સેલ્ફ એક્સાઇટેડ હોય એના ત્રણ પ્રકાર પડે: શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર. બરાબર છે. હવે આ વસ્તુ પાછું સેપરેટલી એક્સાઇટેડમાં કોઈ વસ્તુ પડતી નથી. ડીસી શન્ટ જનરેટર, ડીસી સિરીઝ જનરેટર ને ડીસી કમ્પાઉન્ડ જનરેટર. એમાં પણ એ કોનો ટાઈપ છે? તો કે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. બરાબર છે. કમ્પાઉન્ડના પણ બે ભાગ પડે છે, શોર્ટ કમ્પાઉન્ડ અને લોંગ કમ્પાઉન્ડ જનરેટર. તો શોર્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ બે ભાગ પડશે કે ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ જનરેટર, ડિફરન્શિયલી લોંગ શન્ટ જનરેટર, ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ જનરેટર, ડિફરન્શિયલી શોર્ટ શન્ટ જનરેટર. આ પ્રકારે આનું જનરેશનનું ક્લાસિફિકેશન હતું. બરાબર છે. તો આ ક્લાસિફિકેશન વિગતવાર જોઈએ તો સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. ક્લિયર છે કે પોતાની રીતે સેલ્ફ સેપરેટલી એ એક્સાઇટેશન થતું એ. બરાબર છે. બીજું,
સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. સેલ્ફ એક્સાઇટેડ પોતાની રીતે જનરેટ થતા હોય એવા કેટલા, તો કે શન્ટ વાઉન્ડ અને સિરીઝ વાઉન્ડ જનરેટર. ક્લિયર છે આ વાત? શન્ટ વાઉન્ડ જનરેટર, સિરીઝ વાઉન્ડ, કે એમાં એક્સાઇટેશનની વ્યવસ્થા કા શન્ટમાં કરેલી હશે આર્મેચરની સાથે, કા સિરીઝમાં કરેલી હોય છે. બીજું એના પછી કમ્પાઉન્ડ વાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ વાઉન્ડ જનરેટરમાં શું હશે? લોંગ શન્ટ હશે કે શોર્ટ શન્ટ હશે. એ 1 by 1 આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. બરાબર છે. હવે ક્લાસિફિકેશન જોઈએ આપણે, તો ક્લાસિફિકેશન ઓફ ડીસી જનરેટર સિમ્બોલ સાથે આપણે આપી દીધેલ છે. સેપરેટલી એક્સાઇટેડ, લોડ અને આર્મેચર સાથે કંઈ લેવા દેવા ન હોય અને એનું સેપરેટ વ્યવસ્થા કરવામાં આવેલી. બરાબર છે. તો આપણે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર જોયું. બરાબર છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સાઇટેશન માટે આ વ્યવસ્થા સેપરેટ આપેલી છે. બરાબર છે. એને લોડ કે આર્મેચર સાથે કંઈ લેવા દેવા નથી, એટલા માટે જ એનું નામ છે સેપરેટલી એક્સાઇટેડ. બીજું આવે છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. તો સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં આ લોડ છે, આર્મેચર છે, એની સાથે સિરીઝમાં જો કોઈ જોડવામાં આવે એક્સાઇટેશન, તો એને શું કહેવામાં આવે છે? સિરીઝ વાઉન્ડ જનરેટર. બરાબર છે. હવે એની એજમાં લોડ છે એની પેરેલલમાં શન્ટ એક્સાઇટેશન માટે જોડવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? શન્ટ વાઉન્ડ જનરેટર. બરાબર છે. આ ક્લિયર છે. હવે આ બે વસ્તુ સમજાઈ ગઈ. સેપરેટલી એક્સાઇટેડમાં સિરીઝ વાઉન્ડ જનરેટર, શન્ટ વાઉન્ડ જનરેટર. હવે કમ્પાઉન્ડ વાઉન્ડ જનરેટરના બે ભાગ પડે છે, એક લોંગ શન્ટ જનરેટર અને બીજું શોર્ટ શન્ટ જનરેટર. લોંગ શન્ટ જનરેટરની આકૃતિ તમે જુઓ તો કે આ આર્મેચર છે, પછી આર્મેચરનો રેઝિસ્ટન્સ છે અને એની સાથે આ પેરેલલમાં આ વસ્તુ અહીંયા છે, તો એને લોંગ શન્ટ જનરેટર કહેવામાં આવશે. બરાબર છે. આની સાથે શોર્ટ શન્ટ જનરેટરમાં જુઓ તમે તો અહીંયા એક શોર્ટ શન્ટ કે આ વાઇન્ડિંગ અહીંયા ઉપર આવી ગયું અને આર્મેચર પછી ડાયરેક્ટ શોર્ટમાં શન્ટ કરેલું આવેલું છે, તો આને શું કહેવામાં આવે છે? શોર્ટ શન્ટ જનરેટર. હવે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરનો વિગતવાર માહિતી આપણે જોઈએ. બરાબર છે. સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં સિરીઝ. તો હવે અહીંયા વોલ્ટેજ લેવલ આપેલું છે VL, લોડનો વોલ્ટેજ, કરંટ I પસાર થાય છે, લોડ જનરેટર અહીંયા G છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ છે ને આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. અને અહીંથી કેટલું કરંટ પસાર થાય છે એના માટે એમીટર લગાડવામાં આવેલ છે. એટલે કે IA બરાબર IL થશે. આર્મેચર કરંટ બરાબર લોડ કરંટ થશે. બરાબર છે. હવે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં જનરેટેડ EMF બરાબર શું થશે? તો અહીંયા V બરાબર ET બરાબર શું થશે? VL પ્લસ IARA પ્લસ BCD. બરાબર છે. VL પ્લસ IARA પ્લસ BCD આ વસ્તુ થશે. આ સેપરેટલી એક્સાઇટેડ જનરેટરની વાત છે. હવે શન્ટ વાઉન્ડ જનરેટરની વાત કરવામાં આવે ને મિત્રો, તો આ શન્ટ વાઉન્ડ જનરેટરનો તમે ડાયાગ્રામ જોઈ શકો છો. આ વેરિયેબલ લોડ છે, અહીંયા આ કરંટ છે. બરાબર છે. આ આર્મેચર કરંટ છે, આ શન્ટ કરંટ છે, અલગ છે અને શન્ટ ફિલ્ડ આપેલું છે. તો અહીંયા આ પોઈન્ટ ઉપર KCL લગાડતા વસ્તુ શું થશે? IL બરાબર શું થશે? IA માઇનસ ISH. જુઓ I થી IA આખો જાય છે. બરાબર. એમાંથી ISH બાદ થશે એટલે જ IL મળશે. હવે IA બરાબર શું થશે? IA ને કરતા બનાવો તો કે IL પ્લસ ISH. ક્લિયર? આ સ્ટેપ પણ બરાબર છે. હવે EG બરાબર શું થશે? VL પ્લસ IARA પ્લસ BCD. બ્રશ એન્ડ કમ્પાઉન્ડ જનરેટર ડ્રોપ, કંટ્રોલ ડ્રોપ. બરાબર છે. એને આપણે ટૂંકમાં BCD કહીએ છીએ. બરાબર છે. બ્રશ, કાર્બન બ્રશમાં જે ડ્રોપ થતો હોય ને એ ડ્રોપને આપણે કન્સિડર કરીએ છીએ, વોલ્ટેજ ડ્રોપને.
તો VL બરાબર શું થશે? RSH ઇન્ટુ ISH બરાબર. આ પેરેલલમાં બે સરખા છે, જુઓ જોઈએ. આની પેરેલલમાં આ બે સરખા છે, તો કે VL બરાબર શું થશે? ISH ઇન્ટુ RSH, તો બરાબર IL ઇન્ટુ RL, તો IL બરાબર શું થશે? લોડ ડિવાઇડેડ બાય VL વોટમાં થશે, બરાબર છે. P બરાબર શું થાય? તો કે VI, તો બરાબર છે. તો કે લોડ કેટલો છે? તો કે વોટમાં છે, તો ડિવાઇડેડ બાય VL. અને RL શું છે? તો કે લોડ રેઝિસ્ટન્સ છે, બરાબર છે. આના પછી આપણે જોઈએ સિરીઝ વાઉન્ડ જનરેટર. સિરીઝ વાઉન્ડ જનરેટર જોવા જઈએ ને મિત્રો, તો આ સિરીઝ વાઉન્ડ આ રીતે છે કે આર્મેચરની સાથે સિરીઝમાં જોડેલું છે. જુઓ, આ આર્મેચર એની સાથે સિરીઝમાં જોડેલું હોય અને એની સાથે લોડ હોય, તો આને શું કહેવાય? સિરીઝ વાઉન્ડ જનરેટર, બરાબર છે. જનરેટરનો સિમ્બોલ G, આર્મેચર કરંટ I, સિરીઝ ફિલ્ડ એઝ ઇટ ઇઝ, લોડ લગાડેલો છે, જનરેટેડ વોલ્ટેજ VL. તો આના ઉપરથી IL ની ડેફિનેશન જોવા જઈએ તો IL ત્રણેય કરંટ સેમ થશે. IL બરાબર IA બરાબર ISH બરાબર. EG બરાબર શું થશે? VL પ્લસ IRA પ્લસ IAC ઇન્ટુ RAC, સિરીઝ વાઇન્ડિંગ છે એટલે, બરાબર. તો VL એઝ ઇટ ઇઝ રાખીએ અહીંયા, VL IA ઇન્ટુ RA પ્લસ RAC, આમાંથી IAC અને IA કોમન છે, કાઢી લઈએ બહાર. તો VL બરાબર શું થશે? IL ઇન્ટુ RL, બરાબર છે. તો અહીંયા IL ઇન્ટુ RL મૂકીએ તો શું થશે? એઝ ઇટ ઇઝ થઈ જશે. હવે આપણે જોવાના છીએ લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર, બરાબર છે. બેના ઇક્વેશન અને બેની ડેફિનેશનથી માંડીને બધું આપણે જોવાનું છે, બરાબર છે. તો લોંગ શન્ટ જનરેટર જોવા જઈએ ને, તો શું કરવામાં આવે છે? શન્ટ ફિલ્ડ આપેલું હોય છે. ક્યારે? એક ક્લિયર ડિફરન્સ સમજી લો મિત્રો, કે આ ડિફરન્સ સમજો. લોંગ શન્ટ જનરેટર અને શોર્ટ શન્ટ જનરેટર વચ્ચેનો ડિફરન્સ, આ જનરેટરનું આર્મેચર છે, આની સાથે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે, અને એ બેને પેરેલલ વાઇન્ડિંગ મૂકવામાં આવે તો એને શું કહેવાય? લોંગ શન્ટ જનરેટર કહેવામાં આવે છે. હવે શોર્ટ શન્ટ જનરેટર તમારે જોવું હોય તો આ છે, આર્મેચર છે, એનું સિરીઝ વાઇન્ડિંગ છે, પરંતુ અહીંથી જો મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? શોર્ટ શન્ટ જનરેટર કહેવામાં આવે છે. લોંગ શન્ટ જનરેટરમાં શું કરવામાં આવશે? તો કે અહીંયા IKCL મૂકવામાં આવશે, બરાબર છે. IA બરાબર શું થશે? સિરીઝ ઇન્ટુ રેઝિસ્ટન્સ, બરાબર. અહીંથી એના બે ભાગ પડે છે, તો કે IL પ્લસ ISH. ISH સિરીઝમાં શું હશે? વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ, તો ISH બરાબર V ડિવાઇડેડ બાય RSH. રેડી? આ થઈ ગયું. ક્લિયર? હવે જનરેટેડ વોલ્ટેજ EG બરાબર શું થશે? EG બરાબર તો કે VL પ્લસ IARA, આર્મેચર ઇન્ટુ રેઝિસ્ટન્સ ડ્રોપ, પ્લસ IAC ઇન્ટુ RAC, બરાબર છે. એ વસ્તુ થઈ ગઈ. તો VL બરાબર પ્લસ IA ઇન્ટુ IAC કોમન જ છે, તો RA પ્લસ RAC. તો આમાંથી શન્ટ જનરેટરને કરંટને કરતા બનાવતા શું થશે? EG માઇનસ IA ઇન્ટુ RA પ્લસ RAC ડિવાઇડેડ બાય RSH. આ લોંગ શન્ટ જનરેટર માટેનું છે. આવી જ રીતે શોર્ટ શન્ટ જનરેટર માટેનું કેલ્ક્યુલેશન કરીએ ને મિત્રો આપણે, તો પહેલાં ડાયાગ્રામ સમજો. આ શોર્ટ શન્ટ જનરેટર માટેનું આ આર્મેચર છે, આર્મેચરની સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર છે, પરંતુ એને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં જતાં પહેલાં જ અહીંથી શોર્ટ કરી દેવામાં આવે છે, શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ આપવામાં આવે છે. એટલા માટે જ આને શું કહેવામાં આવે છે? શોર્ટ શન્ટ વાઇન્ડિંગ, બરાબર છે. આને એ રીતે કહેવામાં આવે છે, બરાબર.
હવે IL બરાબર લોડ કરંટ બરાબર શું થશે તો કે PL ડિવાઇડેડ બાય VL. હવે લોડ કેમાં છે તો કે વોટમાં હોય છે, બરાબર છે. P બરાબર VI થશે તો VL ઇન્ટુ VL, બરાબર છે. ISH બરાબર VL ડિવાઇડેડ બાય VL પ્લસ ISC પ્લસ ઇન્ટુ RSC, બરાબર છે, ડિવાઇડેડ બાય RSH. અહીંયા VSH ની કિંમત મૂકી શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગની. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો વોલ્ટેજ બરાબર લોડ વોલ્ટેજ પ્લસ સિરીઝ વોલ્ટેજ, ક્લિયર છે. એના ઉપરથી ISH ને કરતા બનાવ્યા, બરાબર છે. હવે લોડ કરંટ બરાબર સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કરંટ. હવે આર્મેચર કરંટ બરાબર શું થશે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ પ્લસ લોડ કરંટ, બરાબર છે. તો જનરેટેડ વોલ્ટેજ બરાબર શું થશે EG પ્લસ VL પ્લસ IRA પ્લસ ISH ઇન્ટુ RSH. આ તો શોર્ટ શન્ટ વાઇન્ડિંગ, બરાબર છે. તો આ સુધી અત્યાર સુધી એના એક્ઝામ્પલ જોયા. થેન્ક યુ વેરી મચ.